હવે આપણે પોષણ પૂરું કર્યું, મનુષ્યની અંદર પોષણ પૂરું કર્યું. હવે આયા શ્વસન. ઓકે, શ્વસનની વ્યાખ્યા તમારે પૂછી શકે, શ્વસન એટલે શું, તેના પ્રકાર જણાવો. તો શ્વસન મતલબ માત્ર તમે શ્વાસોશ્વાસની ક્રિયા કરો છો એ શ્વસન છે નહીં. કેમ કે ઘણા ખરાને જ્યારે શ્વસનની વ્યાખ્યા આવશે ત્યારે એ જ લખશે, સાહેબ આપણે શ્વાસ લઈએ ઓક્સિજન અને ઉશ્વાસમાં કાર્બન ડાયોક્સાઇડ કાઢીએ છીએ, આને કહેવાય શ્વસન. આ એકલી વ્યાખ્યા છે નહીં. શ્વસનની એક્ઝેક્ટ વ્યાખ્યા આ છે, કેમ કે તમે શ્વાસ લો છો ને એ માત્ર ને માત્ર ઓક્સિજન અંદર લેવો અને ઉશ્વાસમાં કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢવો એવું છે નહીં. એ તમે જ્યારે ઓક્સિજન લો છો ત્યારે તમારા શરીરને ઉર્જા મળે છે, તમારા શરીરની અંદર ઉર્જા ઉત્પન્ન થાય છે. તો આ ક્રિયાને શ્વસન કહેવાય છે. જો એક્ઝેક્ટ વ્યાખ્યા શું છે, તો એક્ઝેક્ટ વ્યાખ્યા આપણને એવું કહે છે કે કોષોમાં સંચિત ખોરાકનું વિઘટન કરવાનો અને એમાંથી શક્તિ મુક્ત કરવાની ક્રિયા એટલે શ્વસન. કોષોમાં તમે જે ખોરાક ખાધો તો બરોબર, અને તમને લાસ્ટમાં આપણે પાચન તંત્રમાં જોયું કે પાચન તંત્રમાં જે ખોરાક ખાધો હતા બરોબર, તો અહીંયા તમે જોયું કે કાર્બોદિતનું ગ્લુકોઝમાં રૂપાંતર થાય છે કે નહીં? તો આ જે ખોરાક સંચિત થયો ને ગ્લુકોઝમાં, એ ગ્લુકોઝનું હવે તમે ઓક્સિજન લેશો, શ્વાસ લેશો એટલે એ ઓક્સિજન એ ગ્લુકોઝનું વિઘટન કરશે અને વિઘટન કરીને એમાંથી ઉર્જા મુક્ત કરે છે. અને એ ઉર્જા મતલબ એ શક્તિ તમને મળે છે, એને શું કહેવાય? શ્વસન. ઓકે, તો કોષમાં સંચિત ખોરાક, અહીંયા ખોરાક મતલબ આપણે અહીંયા ગ્લુકોઝ કહીએ છીએ બરોબર. તો કોષમાં સંચિત જે ખોરાક છે એ ખોરાકનું વિઘટન થઈ અને એમાંથી શું મુક્ત કરવાનું? શક્તિ મુક્ત કરવાની ક્રિયા એટલે શ્વસન. અને આ પ્રશ્ન આપણે અગાઉ શીખી ગયા. ક્યારે? શ્વસન એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. શીખ્યા હતા કે નહીં? તો એની અંદર શ્વસનમાં ઉષ્મા મુક્ત થતી હતી. એ ઉષ્મા મતલબ શક્તિ, ઉષ્મા મતલબ જો શક્તિ, આપણા શરીર માટે આપણે એ શક્તિ કહેવાય છે. તો આ એક્ઝેક્ટ શ્વસનની વ્યાખ્યા છે. તો શ્વસનની વ્યાખ્યા પૂછે તો આ લખવાની થશે, કોષમાં સંચિત ખોરાકનું વિઘટન થઈ શક્તિ મુક્ત કરવાની ક્રિયા એટલે શ્વસન. નેક્સ્ટ, શ્વસનના બે પ્રકાર છે. શ્વસન કેટલા પ્રકાર? બે. જારક શ્વસન અને અજારક શ્વસન. તો એનો તફાવત લઈ લઈએ. આ તફાવત જ સમજવાનો. તો કે જે શ્વસનની ક્રિયામાં ઓક્સિજનનો ઉપયોગ થતો હોય તે શ્વસનને જારક શ્વસન કહેવામાં આવે છે. એવું શ્વસન કે જેમાં ઉપયોગ શેનો થાય છે? ઓક્સિજનનો, એને શું કહેશું? જારક શ્વસન. પણ જે શ્વસનની ક્રિયામાં ઓક્સિજનનો ઉપયોગ ના થતો હોય તે ક્રિયાને શું કહેવાય? આપણે જારક કરીએ છીએ શ્વસન કે અજારક શ્વસન કરીએ છીએ? આપણે જારક શ્વસન કરીએ છીએ, કેમ કે આપણે ઉપયોગ શેનો કરીએ છીએ શ્વસનમાં? એટલે આપણે કયું શ્વસન કહેવાય? જારક શ્વસન કહેવાય. ઓકે, ચલો નેક્સ્ટ, બીજો મુદ્દો. જારક શ્વસનમાં થાય શું? તે ગ્લુકોઝનું વિઘટન થશે અને ઉશ્વાસમાં આપણે શું બહાર કાઢીએ છીએ? તો કાર્બન ડાયોક્સાઇડ અને સાથે સાથે પાણી મુક્ત થાય છે. જે આપણે કહીએ છીએ કે ઉશ્વાસમાં ભેજ નીકળતો હોય ને, એ ભેજ મતલબ એ પાણી. અને આવું કદાચ તમે નોટિસ પણ કર્યું હશે, શિયાળામાં તમારા મુખમાંથી જે વરાળ નીકળતી હોય એ વરાળ એ બીજું કઈ નથી પણ આ ભેજ છે, પાણી છે. એ પાણી બહારના વાતાવરણમાં આવે એટલે ઠંડુ થાય એટલે તમને દેખાય છે બરોબર. તો આપણે જ્યારે શ્વાસોશ્વાસની ક્રિયા કરીએ ત્યારે ગ્લુકોઝનું વિઘટન થઈ જશે અને પછી કાર્બન ડાયોક્સાઇડ બહાર નીકળે છે અને પાણી મળે છે. તો આમાં શું થાય છે? તો આમાં ગ્લુકોઝનું વિઘટન થશે પણ કાર્બન ડાયોક્સાઇડ અને પાણી નહીં હોય. શું હશે? ઇથેનોલ અને કાર્બન ડાયોક્સાઇડ. શું હશે? ઇથેનોલ અને કાર્બન ડાયોક્સાઇડ. ઇથેનોલ એ બીજું કઈ નહીં પણ આલ્કોહોલ છે. ઇથેનોલ મતલબ શું છે? એક પ્રકારનો આલ્કોહોલ. જે નશાકારક પીણા હોય ને, આલ્કોહોલિક પીણા, તો એ આલ્કોહોલિક પીણાની અંદર ઇથેનોલ હોય છે. તો એ આલ્કોહોલની બનાવટ અજારક શ્વસન કહેવાય. એક પ્રકાર કહેવાય કે ના કહેવાય? કેમ કે આનાથી તમને શું મળ્યું કહેવાય? ઇથેનોલ, મતલબ કે આલ્કોહોલ મળ્યો છે. ઓકે, તો જારક શ્વસનમાં ગ્લુકોઝનું વિઘટન થઈને કાર્બન ડાયોક્સાઇડ ને પાણી મળે. અજારક શ્વસનમાં ગ્લુકોઝનું વિઘટન થઈને ઇથેનોલ અને કાર્બન ડાયોક્સાઇડ મળે છે. બીજું, આમાં ઉર્જા રહીને એ વધારે પ્રમાણમાં મળે. આમાં ઉર્જા જે મળે છે શક્તિ એ વધારે પ્રમાણમાં. આપણે વધારે શક્તિની જરૂર પડે કે ના પડે? તો આપણે આની અંદર મળે છે ઉર્જા કેવી છે? વધારે છે. જ્યારે આમાં ઉર્જાનું પ્રમાણ કેવું છે? ઓછું છે. આ જારક શ્વસન ક્યાં થશે? તો કે કોષની અંદર જે કણાભ સૂત્ર આવે છે, આપણા કોષમાં કોષરસની અંદર જે કણાભ સૂત્ર હોય છે બરોબર, એ કણાભ સૂત્રની અંદર આ જારક શ્વસન થાય છે. એટલે તો આપણે કણાભ સૂત્ર શું કહીએ છીએ? કોષનું પાવર હાઉસ નથી કહેતા ભાઈ? શક્તિ ઘર નથી કહેતા? કણાભ સૂત્રને આપણે કોષનું પાવર હાઉસ કહીએ છીએ ને, કેમ કે કણાભ સૂત્રમાં આ ગ્લુકોઝનું વિઘટન થશે અને ઉર્જા મળશે, શક્તિ મળશે. ખબર પડી? આ કહેવાય તો આવું કામ થાય છે. એટલે એને આ પ્રક્રિયા ક્યાં થાય? કણાભ સૂત્રમાં. ક્યાં થાય છે? જ્યારે આ ક્યાં થશે? કોષરસમાં થશે. ક્યાં થશે? કોષરસની અંદર.
ઓકે, આનું ઉદાહરણ આપો જારક શ્વસનનું, તો કે ઉચ્ચ કક્ષાના સજીવો, મતલબ મનુષ્ય, પ્રાણીઓ, આ બધા શું છે ઉચ્ચ કક્ષાના સજીવો. પોતાની જાતે જ ઉચ્ચ કક્ષા કહી દીધી આપણે. હો, તો ઉચ્ચ કક્ષાના બધા સજીવો પોતે કેવા છે? જારક શ્વસન કરે છે. જ્યારે અજારક શ્વસન કોણ કરશે? તો કે ઇષ્ટ અને અંતઃ પરોપજીવી. ઇષ્ટમાં અને અંતઃ પરોપજીવીની અંદર કયું શ્વસન થાય છે? અજારક શ્વસન. ઉદાહરણ યાદ રાખજો, નીચેનામાંથી કયું અજારક શ્વસનનું ઉદાહરણ છે? તો એમાં એક ઇષ્ટ આપ્યું અને બીજા બધા મનુષ્ય અને પ્રાણી આવું બધું લખી નાખ્યું હોય તો ઇષ્ટ અજારક શ્વસન આવે. જ્યારે બીજા બધા મનુષ્ય અથવા ઉચ્ચ કક્ષાના બધા પ્રાણીઓ છે શું આવશે? જારક શ્વસનમાં આવે છે. તો આ તફાવત ખબર પડી દરેકને? ઓકે, હવે આને થોડુંક વધારે ચાર્ટ દ્વારા સમજીએ. વધારે આનાથી વધારે થોડીક ડિટેલમાં આપણે ચેક કરીએ. ઓકે, તો ઓક્સિજનની હાજરી અને ગેરહાજરી અને ઓક્સિજનનો અભાવ, આ ત્રણ કિસ્સાઓ થાય તો કયા કયા પ્રકારનું શ્વસન હોય એના વિશે અહીંયા જોવાનું છે. આગળ આપણે જોયું એ જ છે, પણ એ ગ્લુકોઝનું વિઘટન કઈ રીતે કરે છે એ ચાર્ટ દ્વારા અહીંયા સમજાયું છે. ઓક્સિજનની હાજરી અને ગેરહાજરીમાં ગ્લુકોઝનું વિઘટન ચાર્ટ દ્વારા સમજાવવામાં આવ્યું છે. તમારા બુકમાં આ ચાર્ટ છે, દેખાય છે? આ ચાર્ટ જે બતાવે છે, આ ચાર્ટ હું સમજાવું એમ તમે જે લખતા જાઓ એટલે તમારા નીચે જે આખો ફકરો લખ્યો છે ને એ આવી જાય. સમજાવું છું. સૌપ્રથમ આપણા પાસે છે ગ્લુકોઝ. શું છે આપણા પાસે? ગ્લુકોઝ. ગ્લુકોઝમાં કેટલા કાર્બન હોય? 6 કાર્બન. એટલે આપણે શું કહીએ? 6 કાર્બન ધરાવતો ગ્લુકોઝ. એ 6 કાર્બન ધરાવતા ગ્લુકોઝનું વિઘટન થાય આપણા કોષની અંદર, બરોબર? તો એ કોષ રસની અંદર ગ્લુકોઝનું વિઘટન થશે. સોરી, કોષની અંદર આપણા ગ્લુકોઝનું જે વિઘટન થશે એ વિઘટન થઈને શેમાં બનશે? 3 કાર્બન ધરાવતા પાયરુવેટમાં. એનો મતલબ કે પાયરુવેટનું સમીકરણમાં કાર્બન કેટલા હશે? 3 હશે. અને ગ્લુકોઝના સમીકરણમાં કાર્બન કેટલા હશે? 6. ઓકે, તો ગ્લુકોઝનું વિઘટન થઈ આપણા શરીરની અંદર, કોઈ પણ સજીવની વાત કરીએ, ગ્લુકોઝનું વિઘટન થઈ અને એમાં પાયરુવેટ બને છે. કેમ કે આપણું શરીર ના કહી શકીએ, અહીંયા જારક અને અજારક બંને વસ્તુ છે. ઓકે, તો 3 કાર્બન ધરાવતા પાયરુવેટમાં વિઘટન થાય છે. હવે આ પાયરુવેટની વાત કરીએ તો જો ઓક્સિજનની ગેરહાજરી હોય, ઓક્સિજનની ગેરહાજરી અથવા કયું શ્વસન કહેવાય? અજારક શ્વસન. જો ઓક્સિજનની હાજરી હોય, ઓક્સિજનની, તો શું કહેવાય? જારક શ્વસન. અને ત્રીજું ઓક્સિજનનો અભાવ. ઓક્સિજનનો અભાવનો મતલબ શું સમજવાનું? હાજરી ગેરહાજરી ઓછા પ્રમાણમાં. અભાવનો મતલબ શું સમજવાનો? ઓછો પ્રમાણ. જેવો જરૂર છે એટલો છે, સાવ નથી કે છે એવું નહીં, થોડાક પ્રમાણમાં છે પણ જરૂરી છે એટલો નથી. તો ગ્લુકોઝનું જ્યારે વિઘટન થાય તો એ 3 કાર્બન ધરાવતા પાયરુવેટમાં થશે. હવે પાયરુવેટની વાત કરીએ તો જો ઓક્સિજનની ગેરહાજરી હશે તો એ પાયરુવેટનું વિઘટન શેમાં થશે? ઇથેનોલ અને કાર્બન ડાયોક્સાઇડ પ્લસ ઉર્જા. ઇથેનોલ, કાર્બન ડાયોક્સાઇડ પ્લસ ઉર્જા. ઓકે, તો આવું શ્વસન કોને? અજારક શ્વસન છે. આવું શ્વસન કોણ કરશે? તો આવું શ્વસન ક્યાં થાય છે? હાલ આપણે જોયું, ઇષ્ટ અને અંતઃ પરોપજીવી. તો આ એનું ઉદાહરણ થઈ ગયું, બરોબર? અને લખી શકાય ગ્લુકોઝનું વિઘટન 3 પાયરુવેટમાં થાય છે. અને આ 3 પાયરુવેટમાં જો ઓક્સિજનની ગેરહાજરી હોય, મતલબ કે જો અજારક શ્વસન થતું હોય તો એ પાયરુવેટનું વિઘટન ઇથેનોલ, કાર્બન ડાયોક્સાઇડ અને ઉર્જામાં થાય છે. આવું શ્વસન કોણ કરે છે? ઇષ્ટ અથવા અંતઃ પરોપજીવીમાં થતું હોય છે. ઓકે, બીજા નંબરમાં જોઈએ, જો ઓક્સિજનની હાજરી હોય અથવા તો જારક શ્વસન હોય, અથવા તો જારક શ્વસન હોય તો આ 3 કાર્બન ધરાવતા પાયરુવેટનું વિઘટન શેમાં થઈ જશે? કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને ઉર્જાની અંદર, બરોબર? બીજું, આ કોણ કરે છે? તો કે ઉચ્ચ કક્ષાના સજીવો. આ કોષ રસમાં થાય છે, જ્યારે આ ક્યાં થાય છે? કણાભ સૂત્રમાં થાય છે. આ ઇષ્ટ અને અંતઃ પરોપજીવી છે. જ્યારે અહીંયા શું આવે? ઉચ્ચ કક્ષાના સજીવો આવું કરે, શ્વસન કરે છે. તો આ બે વસ્તુ તો થઈ ગઈ. ત્રીજા નંબરનું હવે આવ્યું શું? તો કે ઓક્સિજનનો અભાવ. જ્યારે ગ્લુકોઝનું વિઘટન થઈને 3 કાર્બન ધરાવતો પાયરુવેટ બને, પરંતુ હવે જો યોગ્ય માત્રામાં ઓક્સિજન ના મળે, એટલે કે ઓક્સિજન શું હોય? અભાવ. અભાવ હોય તો શું થાય? તો કે એનું વિઘટન થઈ અને લેક્ટિક એસિડ અને ઉર્જા બને છે. શું બને છે? લેક્ટિક એસિડ અને ઉર્જા. આવું ક્યાં થાય છે? તો કે સ્નાયુ પેશીમાં. ક્યાં થાય છે? આપણા સ્નાયુઓની પેશીમાં આ પ્રોસેસ થઈ શકે છે. ક્યારે થાય?
જો આપણા શરીરની અંદર જોવે એટલો ઓક્સિજન હોય નહીં ત્યારે. અને એવું થાય ને એટલે આપણા સ્નાયુમાં ઉત્પન્ન થવા માંડે લેક્ટિક એસિડ, અને લેક્ટિક એસિડ ઉત્પન્ન થવાના કારણે આપણા સ્નાયુઓ રહ્યા ને એ જકડાઈ જાય છે. ખેંચ ઉપરથી ખબર છે,